નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ઉર્જા કટોકટીનો સામનો કરવા માટે લોકડાઉન માટે તૈયાર રહો. આ હેડલાઇન છે આજના ન્યૂઝપેપરની. અમેરિકા, ઇઝરાયલ, ઈરાન વચ્ચે વિનાશક યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત છે. વિશ્વભરની સરકારોએ કમર કસી છે. જાપાન, દક્ષિણ કોરિયા સહિત એશિયાના દેશોમાં પેટ્રોલ ડીઝલનું રેશનિંગ શરૂ થઈ ગયું છે. ઓસ્ટ્રેલિયાની નાગરિકોને બિનજરૂરી પ્રવાસ નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે. મિડલ ઇસ્ટમાં તંગદિલી વધી છે એટલે મોદીએ કેબિનેટની ઇમરજન્સી બેઠક યોજી. વડાપ્રધાને ગેસ, પેટ્રોલ અને ડીઝલના સપ્લાય પર 3.5 કલાક સુધી ચર્ચા કરી. અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઈલ પર પ્રતિબંધો મુકાયા છે. યુનેસ્કોનો આ રિપોર્ટ સામે આવ્યો છે. મોબાઈલના વધુ ઉપયોગથી બાળકોમાં એકાગ્રતા નથી રહેતી. ભારતમાં યુરિયા એકમો અડધી ક્ષમતાથી ચાલે છે. ઉત્પાદન ઘટી ગયું છે. એલપીજીનો ગેસ પુરવઠો ખોરવાતા અસર ઉદ્યોગો પર થઈ રહી છે. એલસીબી ઝોન 1 વિસ્તારમાં 6 મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલની 3 રેડ પડી. 1.10 કરોડનો દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પકડ્યો છે. નિષ્ફળ નીવડેલી એલસીબીની ટીમ પ્રત્યે અધિકારીઓના કોણા વલણથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકતી નથી. વડોદરામાં બુટલેગરોની હરીફાઈના કારણે રેડ પડે છે. વિરાસત રામ ભરોસે 75 લાખના ખર્ચ પછી પણ લહેરીપુરા દરવાજો હજુ એ જર્જરિત હાલતમાં છે. એએસઆઈનો વિચિત્ર જવાબ. કામગીરી કરનારા અધિકારીઓના સરનામા નથી. આ જવાબ એએસઆઈ આપે છે. બીજા તબક્કામાં કર્મચારીઓ ત્રાટકશે. બાકી વીજ બિલના નાણાં વસૂલાત માટે એમજીવીસીએલ ફરીથી આવતીકાલથી મેગા ડ્રાઈવ શરૂ કરશે. ભાજપમાં જોડાયેલા પૂર્વ પ્રમુખને કોંગ્રેસમાં ઘર વાપસી માટે પ્રદેશ પ્રમુખે પ્રયાસ કર્યો છે. ઉત્તર વહી મૂલ્યાંકન દરમિયાન શિક્ષકોના ધ્યાને આવી. ગુજરાત બોર્ડના ગુજરાતી ભાષાના પેપરમાં જ અસંખ્ય ભાષાકીય ભૂલો જોવા મળી. એક પ્રશ્ન જ ખોટો. પેપર તપાસનાર શિક્ષકની એક ભૂલ બદલ 100 રૂપિયાનો દંડ છે તો પેપર સેટરને દંડ થશે કે નહીં, મોટો સવાલ છે. શિબિરમાં સાયબર ફ્રોડ સહિતના વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું. લો ફેકલ્ટીના સંયુક્ત ઉપક્રમે આ ખાસ શિબિર યોજવામાં આવી હતી. 3 દિવસ પહેલા ઘરેથી નીકળેલા યુવકની 3 દિવસ બાદ લાશ મળી આવી છે. શોધખોળ પછી પંચવટી કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો. હજુ અસહ્ય ઉનાળો બાકી છે ત્યારે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે ગુજરાતમાં. ગુજરાતના 207 ડેમોમાં જળ સંગ્રહ 4 મહિનામાં 27% ઘટી હાલ 69% થઈ ગયો છે. વડોદરામાં ઈદની રાત્રે મસ્જિદમાં નોકરી કરતા યુવક પર નવાયાર્ડમાં હુમલો કરાયો. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઉદ્યોગોની હોસ્પિટલ. મહારાષ્ટ્રની લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી કે જ્યાં 3 વર્ષમાં બંધ થવા જઈ રહેલી 20 કંપનીને નવજીવન આપ્યું છે. બનાસકાંઠાના 1400થી વધુ ઘરોમાં ગોબર ગેસથી રસોઈ થઈ રહી છે. થરાદના સણાધર ડેલ જાંદલામાં 85% પશુપાલકને જેનાથી ફાયદો થયો છે. ગરમીથી ગુજરાતના જીડીપી પર 2 લાખ કરોડનું જોખમ છે. વિશ્વ હવામાન દિવસ. ખેતી ઉદ્યોગ પર અસર થઈ રહી છે. ઈસવીસન 2100માં વર્ષમાં 150 દિવસ 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે. 2.5 મહિનાથી બોન્ડેડ સર્વિસનો ઓર્ડર ન થતાં જીવલેણ બીમારીની સારવારમાં વિલંબ થઈ રહ્યો છે. દેશમાં ડીએમ અને એમસીએચની કુલ 5000 સીટમાંથી રાજ્યમાં 147 જ સીટ છે. 48 કલાકમાં હોર્મુઝને ખોલો. ટ્રમ્પ દુશ્મનો માટે તે બંધ રહેશે. ઈરાનનું આ કહેવું છે. ટ્રમ્પે જોકે ચેતવણી આપી છે. હોર્મુઝની ખાડી ખોલવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. પરંતુ ઈરાનનું કહેવું છે કે ફક્ત અમે જેઓને અમારી સાથે વાંધો નથી તેઓ માટે જ હોર્મુઝની ખાડી ખોલીશું. દુશ્મનો માટે તે બંધ રહેશે. મહિલા ક્રિકેટ વિશે વાત કરીએ તો ગુડગાંવ, વાપી અને નવસારીના પરિવાર પુત્રીની તાલીમ માટે તેઓ વડોદરામાં વસી ગયા છે. મકરપુરા જીઆઈડીસીમાં બંધ ઘરમાં ગેસ પ્રસર્યો. વૃદ્ધે લાઇટની સ્વિચ પાડતા જ ધડાકો થયો. બાળના ફંગોળાઈ ગયા. 63 વર્ષીય વૃદ્ધ રાત્રે જમવાનું બનાવી આંટો મારવા નીકળ્યા બાદ પરત આવતા આ ઘટના બની હતી. ગળામાં કેન્સર થતાં વૃદ્ધની સ્વરપેટી કાઢી લેવામાં આવી હતી. એસએસજીમાં સર્જરી કરી અવાજ એસએસજીના ડોક્ટરોની ટીમે પાછો આપ્યો છે. પાલિકાની આવકથી ખર્ચ 210 કરોડ વધુ. વેરાના 80% પગારમાં જાય તો પ્રજાનું પાલન અઘરું પડવાની મ્યુનિસિપલ કમિશનરની ચિંતા છે. અંદાજપત્રમાં મ્યુનિસિપલ કમિશનરે કરેલા નોટિંગમાં પાલિકાની કથળતી જતી આર્થિક સ્થિતિ અંગે ચિંતા ઝળકી રહી છે. મકરપુરા પોલીસ સ્ટેશન પાસે ફરી એકવાર પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું અને જેના કારણે ભર ઉનાળે પાણીનો વેડફાટ થતો નજરે પડે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ગુજરાતમાં અને તે પહેલા રાજકીય પક્ષોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જાણે પાવર પ્લે ચાલી રહ્યું છે. ભારત કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરવાની છે એટલે ત્રિકોણીયો જંગ જામશે. જેમાં ખાસ કરીને રાહુલ ગાંધી અને કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈને રાજકીય ગરમાટો થયો છે. ગુજરાતમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બેવડી ઋતુનો માર વેઠી રહ્યા છે ગુજરાતીઓ. તાપમાનનો પારો સરેરાશ 35 ડિગ્રીએ પહોંચ્યો છે. ઉમરેઠમાં પેટા ચૂંટણીમાં ટિકિટ માટે ભારતીય જનતા પાર્ટીમાં જ જંગ જામ્યો છે. અહીં ચતુષ્કોણીય ટક્કર થાય તેવી સંભાવના છે.
ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરનાર વિધર્મીને ઝડપી પાડવામાં આવ્યો. સોશિયલ મીડિયાથી સંપર્ક આવ્યા બાદ પહેલાં તો યુવતી પાસે ફોટા મંગાવ્યા અને પછી તેને બ્લેકમેલ કરી. અમરેલીમાં વિરાટ શેડનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે. ઇઝરાયલના અણુ કેન્દ્ર નજીક ઈરાને મિસાઇલ હુમલો કર્યો. ઈરાની હુમલામાં 10 ઇમારતોને નુકસાન થયું. 175 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. ઇસ્લામિક નાટો બનાવવાની હિલચાલ છે. પાકિસ્તાન, તુર્કી, સાઉદી અને ઇજિપ્ત વચ્ચે જેને લઈને બેઠક થઈ છે. હિમાલયના સિરમૌર જિલ્લામાં પાકિસ્તાની બલૂન જોવા મળી. જેડીયુના માજી નેતા કેસી ત્યાગી આરએલડીમાં જોડાયા છે. આસામ પોલીસ કેમ્પ પર ઉલ્ફા ઉગ્રવાદીએ હુમલો કર્યો, જેમાં 4 જવાન ઘાયલ થયા. છત્તીસગઢના મહાસમુદ્રમાં રોપવે ટ્રોલી તૂટી પડતા એકનું મોત નીપજ્યું, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં એલઈટી કમાન્ડર બિલાલ સરાફીની તેના જ પરિવાર દ્વારા હત્યા કરી નાખવામાં આવી. સીઈસી જ્ઞાનેશ કુમારને હટાવવા વિરોધ પક્ષે સંસદમાં નોટિસ રજૂ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્રૂડ ઓઇલ અને ગેસ સપ્લાયની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. આંધ્રપ્રદેશથી મોટા સમાચાર. ઝેરી દૂધ પીવાને કારણે 16 લોકોના મોત નીપજ્યા છે. ટ્રમ્પને એક મોટો ઝટકો મળ્યો છે. ઈરાને F-35 બાદ યુએસના F-15 ફાઇટર જેટને પણ ભોય ભેગું કર્યું. ઈરાને વિડીયો જાહેર કર્યો અને ચેતવણી પણ આપી હતી. પ્રતિબંધ હટ્યો. ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું ભાડું એરલાઇન્સ આજથી વધારી શકશે. ઇન્ડિગો સંકટ વખતે 18,000ની મહત્તમ મર્યાદા નક્કી કરી હતી, જે પ્રતિબંધ હવે હટાવી લેવાયો છે. અમેરિકામાં એક ચોંકાવનારો કેસ, જેમાં પ્રસૂતાને ઓફિસ આવવા મજબૂર કરનાર કંપનીને 200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. નવજાત શિશુનું કલાકોમાં જ મોત નીપજ્યું હતું. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026, જેમાં આતંકવાદ મામલે પાકિસ્તાન દુનિયામાં પ્રથમ છે. 2013 પછી સૌથી વધુ મોત. 2025માં 1045 આતંકી ઘટનાઓ બની છે. એઆઈને ન્યાયતંત્રમાં સામેલ કરવાથી વ્યવસ્થા મજબૂત બની શકે તેવું સીજેઆઈનું કહેવું છે. સેમિનારમાં ચીફ જસ્ટિસે ટકોર કરી, જજોએ તર્ક શક્તિની ક્ષમતા પર નિર્ભર રહેવું જોઈએ. નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલાં દટાયેલી નદી શોધી કાઢી છે. લાલ ગ્રહ પર પાણીનો લાંબો ઇતિહાસ છે. જીવનની સંભાવનાની જાણકારી આગળના સમયમાં મળશે. બીસીએની ચૂંટણી, જે હાલ ટોક ઓફ ધી ટાઉન રહ્યું છે. હાઈકોર્ટે 4 ઉમેદવારોને ઉમેદવાર તરીકે ગેરલાયક ઠેરવ્યા. સિંગલ જજના ચુકાદા સામે બીસીએ, મોરે અને જીકાર્ડની રિવિઝન અરજી. મંગળવારે જેના પર સુનાવણી થશે. 4 ઉમેદવારો સિવાયની પોસ્ટના મતની ગણતરી થશે. ઇન્દુલકર અને પેટીવાલે આજે રિવિઝન અરજી તેઓ દાખલ કરવાના છે. 3વ્હીલર ટેમ્પો અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો. નેશનલ હાઈવે ગોલ્ડન ચોકડી પાસે, અને જેમાં મહિલાનું મોત નીપજ્યું છે. 25,000 વોટનો કરંટ લાગતા રેલવે કર્મચારી ઉપરથી નીચે પટકાયો, જેની હાલત ગંભીર છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રવિવારની રજા અને પવિત્ર નવરાત્રિનો અવસર હોવાથી લાખો ભક્તોએ માતાજીના દર્શન કર્યા. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. હોર્મુઝ મુદ્દે 22 દેશની ઈરાન સામે કરડી નજર. 22 દેશની ઈરાનને આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા માટે તાકીદ કરાઈ. યુએનએસસીના ઠરાવનું પાલન કરવા માટે પણ ઈરાનને સલાહ આપવામાં આવી છે. ઈરાને હોર્મુઝ ખાડી નજીક દુશ્મનોનું એક F-15 ફાઇટર જેટ તોડી પાડ્યું. બ્રિટને હોર્મુઝ નજીક અરબી સમુદ્રમાં સબમરીન મોકલી છે. બ્રિટને અમેરિકાને ઈરાન સામે બ્રિટિશ બેઝનો ઉપયોગ કરવા માટે છૂટ આપી છે. દેશના સૌથી લાંબા સમય સુધી સરકાર ચલાવનાર નેતા બન્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અત્યાર સુધીમાં 8,931 દિવસ સરકારના વડા તરીકે તેઓ કામ કરી ચૂક્યા છે. ઓપન એક્સેસ વીજ ગ્રાહકો માટે 76 પૈસા એડિશનલ સરચાર્જ નક્કી થયો છે. 4 સરકારી કંપનીઓને 180 કરોડની કમાણી થઈ. ધોરણ 10 બોર્ડની પરીક્ષા. ગુજરાતીના પ્રશ્નપત્રમાં 50થી વધુ ભૂલો હોવાનો નિષ્ણાંતોએ આક્ષેપ કર્યો છે. મિડલ ઇસ્ટ યુદ્ધની અસરથી ઇન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો થયો. ઉદ્યોગોનું પ્રોડક્શન ડાઉન થઈ ગયું છે. પીએનજીમાં કોન્ટ્રાક્ટ મુજબ યુનિટના 80% બાદ પ્રીમિયમ ચાર્જનો બોજ વધી રહ્યો છે. ગેસના વધતા ખર્ચે પ્રોસેસિંગ, વિવિંગ સહિત અનેક ઉદ્યોગ પર સીધી અસર થઈ છે. પાટણમાં 18 યુવકને જાહેરમાં માર મારવાના મામલે 4 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મધ્ય પૂર્વના 10 દેશો માટે ટપાલ બુકિંગ અસ્થાયી બંધ કરવામાં આવ્યું છે. યુદ્ધના પડઘા હવે ટપાલ સેવાઓ સુધી પહોંચ્યા છે. આપના કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન 24મીથી ગુજરાતના પ્રવાસે છે. સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારમાં જંગી જનસભાને સંબોધિત કરશે. વેમાર ખાતે અનુપમ મિશને પૂજ્ય દીદીજીને શાલીન માનવ રત્ન એવોર્ડ એનાયત કરાયો. ઈરાન યુદ્ધની આગમાં ગુજરાતનો વેપાર પણ હોમાયો છે. ગલ્ફના બંદરો પર હજુએ 5,500 જેટલા કન્ટેનર અટવાઈ ગયા છે. ગાર્મેન્ટ ઉદ્યોગને 1,500 કરોડના ફટકાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી. સોમવારને બદલે હવે બુધવારથી શરૂ થશે. ખેડૂત દીઠ 1,800 કિલો ચણા અને 2,500 કિલો રાયડો ખરીદવામાં આવશે.
ગલ્ફ દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ એરપોર્ટ પર 6 ફ્લાઇટો લેન્ડ થઈ. જેઈ મેઇન બીજા સેશનની સિટી સ્લીપ જાહેર. હવે 25 માર્ચે એડમિટ કાર્ડ મળવાની શક્યતાઓ છે. બીમારીથી કંટાળીને આખરે એસઆરપીના કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો. 3 મહિનાથી કોન્સ્ટેબલ સિક લીવ પર હતા. 4 દીકરીના પિતાએ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.